જય શ્રી કૃષ્ણ બધાને. એક છે ને નાનકડી સ્ટોરી છે કે 11ના દિવસે એક લેડીઝ, એક મેડમ મંદિરે દર્શન કરવા જાય છે અને ત્યાં બહાર ગાય બેઠી હોય છે ને, તો એને કેળું ખવડાવવાની કોશિશ કરે છે, મતલબ કેળું આપે છે ખાવા માટે તેને. તો ગાય કેળું નથી ખાતી ને મોઢું ફેરવી નાખે છે. એટલે થોડે દૂર એક છે ને બળદ ઊભો હતો. એણે આ બધું જોયું, પેલે જોતો હતો. થોડીક વાર પછી પાછી લેડીઝ એને કેળું ખવડાવવાની, પરાણે કેળું ખવડાવવાની ટ્રાય કરે છે, ફોર્સ કરે છે એમ કે તું ખાઈ લે ગાયને. અને ગાયનો ખાધું ને ગાયનો ગુસ્સો આવ્યો તો એને શીંગડું મારવાની માથું આમ નીચે નમાયું કે ભાઈ તું જા આવે નહીં તો હું તને શીંગડું મારી દઈશ, મારે કેળું નથી ખાવું. લેડી સમજી ગઈ અને ગુસ્સામાં પગ પછાડતી વહી ગઈ. એટલે ઓલો બળદ એની પાસે આવે છે ને એને કહે છે કે કેમ તે કેળું કેમ ન ખાધું, તને આટલું પ્રેમથી ખવડાવતો હતો. તો ગાય કહે છે કે કદાચ તમને નહીં સમજાય, પણ આજે છે ને 11 છે, એટલે એ પોતાનો સ્વાર્થ જોઈને મને કેળું ખવડાવે છે. આજે એ 11ને હિસાબે એ મને કેળું ખવડાવે ને તો એને પૂન મળે, એમાં એનો સ્વાર્થ છે. બાકી જો હું ભૂલથી બી એના ઘર પાસે નીકળું છું ને તો મને મારવા દોડે છે, કે મારા પર પાણી નાખે છે, કે મને હળહળ કરીને કાઢવાની ટ્રાય કરે છે. એટલે એ સ્વાર્થથી મારી પાસે અત્યારે મને કેળું ખવડાવી, પ્રેમથી કે લાગણીથી નહીં, એમ વગર સ્વાર્થે નહીં. એટલે કોઈ બી કામ આપણે કરીએ ને, કે કોઈ બી વ્યક્તિને આપણે હેલ્પ કરીએ કે કાંઈ બી કરીએ, તો એમાં થોડીક લાગણી હોય ને, એ વસ્તુની એ કરેલાની વધારે અસર થાય. જેમ કે જે પોતાનું ભલું ઈચ્છે ને દુર્યોધન, જે બધાનું ભલું ઈચ્છે ને યુધિષ્ઠિર, અને જે દુનિયાનું ભલું ઈચ્છે ને કૃષ્ણ. પણ લાગણી સાથે, પોતાના સ્વાર્થ સાથે નહીં. કે તમે કાંઈ બી કરો, થોડીક લાગણી સાથે કરો ને તો એની ઇફેક્ટ વધારે પડે, એની અસર વધારે થાય સામેવાળા વ્યક્તિને બી અને પોતાને બી. ટ્રાય જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.